આજે વાત કરવી છે સામાજિક વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ છે એનો બીજો દિવસ છે આજે પૂર્ણ થઈ ગયો છે। તમામ ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે। તો આજના વિડિયોની અંદર આજે આપણે અપડેટ એ જોવાની છે કે કઈ કેટેગરીમાં કઈ સીટો ભરાયેલી છે, હજુ પણ કઈ કેટેગરીની કેટલી સીટો ખાલી છે, સાથે સાથે છે એ સામાજિક વિજ્ઞાનનો કઈ કેટેગરીમાં છે ત્રીજો રાઉન્ડ આવશે અને સાથે સાથે સ્પેશિયલ કચ્છની જે શિક્ષક ભરતી થવાની છે એમાં કેટલું મેરિટ અંદાજિત કટ ઓફ રહી શકે, કેટલા ફોર્મ આવેલા છે, તમામે તમામ વિગતવાર છે આજના વિડિયોની અંદર આપણે વાતચીત કરવાના છે। તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો। જો તમને કોઈ પ્રશ્ન મૂંઝવણ ભર્યો લાગે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો। તો સૌથી પહેલા જોવા જાય તો આજે સામાજિક વિજ્ઞાનનો જે બીજો રાઉન્ડ હતો એનો બીજો દિવસ અને છેલ્લો દિવસ બીજા રાઉન્ડનો, તો એમાં કુલ સીટો કેટલી હતી, કેટલી ભરાયેલી ને કેટલી ખાલી છે બાબતે વાતચીત કરીએ। તો સૌથી પહેલા ઓપન કેટેગરીમાં 31 સીટો હતી, એમાંથી 31 આજે પૂર્ણ થઈ ગઈ છે। હવે બાકી રહેતી સીટો છે પ્યોર ઓપન ની અંદર ઓપન કેટેગરીમાં 0 સીટ બાકી રહેલી છે। ઓબીસી ની ટોટલ ગત રોજ છે 218 સીટો હતી, એમાં આજે પસંદગી પામેલા ઉમેદવારો છે 194 જેટલી સીટો હતી, હજુ પણ સીટો કેટલી ખાલી પડેલી છે 24। સાથે સાથે જોવા જઈએ તો એસસી કેટેગરીમાં 25 સીટો હતી, એમાંથી 19 સીટો આજે ભરાયેલી છે અને 6 સીટો હજુ પણ ખાલી પડેલી છે। એસટી માં જોવા જઈએ તો 509 સીટો હતી, એમાં આજે કેટેગરીમાં છે 13 જેટલા ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે। સાથે સાથે જોવા જઈએ તો 496 સીટો હજુ પણ ખાલી પડેલી છે। ઈડબ્લ્યુએસ માં છે 60 સીટો હતી, એમાંથી 58 સીટો છે પસંદગી પામેલા ઉમેદવારોની છે, હજુ પણ 2 સીટો ખાલી પડેલી છે। તો ગત રોજ છે ઓપન માં 31, ઓબીસી માં 218, એસસી માં 25, એસટી માં 509, ઈડબ્લ્યુએસ માં 60, એમ ટોટલ મર્જ કરી આપણે તો કુલ છે 843 સીટો ખાલી હતી, એમાંથી ઓપન માં 31 ભરાણી, ઓબીસી માં 194, એસસી માં 19, એસટી માં 13, ઈડબ્લ્યુએસ માં 58, એમ ટોટલ છે આજે 500 ઉમેદવારોને બોલાવેલા હતા, એમાંથી 315 જેટલી સીટો છે ભરાયેલી છે। અને જોવા જઈએ તો બાકી રહેતી સીટો છે ઓપન ની 0 વેકેન્સી એટલે ઓપન આખું પૂરું થઈ ગયું છે। ઓબીસી ની 24 સીટો ખાલી છે, એમાંથી પીએચ કેટલી છે ને બાકીની કેટલી છે આપણે વાતચીત પાછળથી કરીએ છીએ। એસસી ની 6 સીટો ખાલી છે, 6 છે પીએચ ની સીટો છે। ત્યારબાદ એસટી ની 496 સીટો ખાલી છે અને ઈડબ્લ્યુએસ ની 2 સીટો ખાલી છે, પણ બે છે પીએચ ની સીટો છે, એટલે ટોટલ 528 સીટો છે આજ રોજ ખાલી પડેલી છે। આજે 500 જણાને બોલાવેલા હતા, એમાંથી 315 જેટલા ઉમેદવારો જિલ્લા પસંદગી કરેલી છે, એટલે હજુ પણ 185 સીટો ખાલી પડેલી છે। હવે વિગતવાર છે આજની અપડેટ વાતચીત કરીએ, ત્યારબાદ કચ્છની વાતચીત કરીશું ત્રીજા રાઉન્ડ સાથે। ઓપન છે પૂર્ણ થઈ ગયું છે, એસસી આખું પૂર્ણ થઈ ગયું છે, જે વધેલી સીટો છે 6 એ પીએચ ની છે। ઈડબ્લ્યુએસ પણ પૂર્ણ થઈ ગયું છે, જે 2 સીટો વધેલી છે એ પીએચ ની છે। ઓબીસી ની 24 સીટો ટોટલ ખાલી છે, એમાંથી જોવા જાય તો પીએચ ની સીટો ટોટલ 9 છે, એમાંથી વાત કરીએ તો સુરતમાં 1 પીએચ ની, નર્મદામાં 3, ડાંગમાં 1, છોટાઉદેપુરમાં 4, આ ટોટલ જોઈએ તો 1 3 1 4 ટોટલ કરીએ તો 24 માંથી ઓબીસી અને પીએચ હોય એવી સીટો ટોટલ કેટલી છે 9, તો આપણે 24 માંથી આપણે 9 કાઢી નાખશું તો વધશે કેટલી 15, તો એ જે 15 છે એમાંથી તમને હાલ ખબર ન પડે કે એમાં પીએચ છે કે નહીં, એટલે દાહોદમાં કુલ કેટલી સીટો વધેલી છે 71, એમાંથી ઓબીસી ની કેટલી છે 11 અને એસટી ની કેટલી છે 60, એની સામે દાહોદની સામે લખેલું હોય પીએચ એબીસીડી માં જે કંઈ આવતું હોય, પણ આમાં તમે શ્યોર ન કહી શકો કે ઓબીસી ની કઈ અને એસટી ની પીએચ કઈ છે, એટલે ટોટલ 24 ઓબીસી માંથી 9 તો પીએચ ની આપણે કાઢી નાખીએ અને જે 15 વધે છે એમાંથી હાલ આપણે ખબર ના પડે કે ભાઈ પીએચ છે કે કેમ, એટલે અત્યારે આપણે 15 અથવા 15 કરતા ઓછી સીટો છે એ ઓબીસી ની ત્રીજા રાઉન્ડમાં ખુલી શકે અને એસટી ની 494 સીટો ખાલી છે, એટલે જ્યારે પણ ત્રીજો રાઉન્ડ આવશે એટલે બે કેટેગરીનો આવશે, કઈ આવશે કે એસટી અને ઓબીસી। અને જોવા જઈએ તો અંદાજિત છે લગભગ છે બુધ, ગુરુ અને શુક્ર આ 3 દિવસ અથવા 2 દિવસ છે ત્રીજો રાઉન્ડ ચાલશે એસએસ નો, કેમ કે જોવા જઈએ તો ઓબીસી માં તો 15 અથવા 15 કરતા ઓછા કેન્ડિડેટ હશે, પરંતુ એસટી ની અંદર જોવા જાય તો 494 સીટો હજુ પણ ખાલી છે અને 2501 થી લઈ અને બાકીના બધા ઉમેદવારો જે હશે એને બોલાવવામાં આવશે, તો ટોટલ જોવા જાય તો 2500 માંથી કુલ જોવા જાય તો અત્યાર સુધી છે 119 એસટી ના ઉમેદવારો આવી ગયેલા છે અને હજુ પણ આખા જે 18000 ફોર્મ ભરાયેલા છે આપડા, એમાંથી હજુ પણ એસટી ના પ્યોર એસટી કેટેગરી ધરાવતા હોય એવા 2766 કેન્ડિડેટ છે અને એની સામે જગ્યાઓ કેટલી છે 494, એટલે લગભગ છે એ ત્રીજો રાઉન્ડ છે એ બુધ, ગુરુ અને શુક્ર સંભવિત કદાચ આવવાના ચાન્સીસ લાગી રહ્યા છે, એટલે હજુ પણ
2766 હતા, એમાંથી 119 બોલાવી લીધા છે. તો હજુ પણ 2647 ઉમેદવારો છે એને બોલાવશે. એટલે રોજના માની લો કે 500 બોલાવતો હોય તો 5 દિવસ લાગે, એટલે કદાચ 700-800 બોલાવશે તો 2-3 દિવસમાં છે લગભગ સીટો પૂર્ણ થઈ જશે. આ હતી આજની અપડેટ. હવે આપણે વાત કરી છે જે સ્પેશિયલ કચ્છની જે ભરતી થવાની છે સામાજિક વિજ્ઞાનની એ. તો સૌથી પહેલા તો આ જે કટ ઓફ છે મેરિટ એ કેટલું અટકેલું છે તો 71.6027% છે આજનું કટ ઓફ અટકેલું છે. જનરલ આપણે જોઈએ તો 2501 રેન્ક સુધીનું. તો હવે એમાં જોવા જઈએ તો કચ્છનું ઘણા મિત્રો એમ કહેતા હોય ભાઈ સંભવિત છે મેરિટ કેટલું અંદાજિત રહી શકે. તેમાં સૌથી પહેલા તો જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાનના જે છે ફોર્મ એ ટોટલ કચ્છની અંદર જે કચ્છનું રિસીવિંગ સેન્ટર હતું ત્યાં કેટલા ફોર્મ અરજી આવેલા છે તો 537. તેમાંથી 537 સામે જોવા જઈએ તો સામાજિક વિજ્ઞાન 537 જગ્યા સામે અરજી ફોર્મ 563 રિસીવિંગ સેન્ટર જે કચ્છનું છે ત્યાં આવેલા છે. એમાંથી સામાજિક વિજ્ઞાનના અંદાજિત કેટલા ઉમેદવારો સ્થાનિક હોઈ શકે કે જે આ મેરિટમાં જે 71 પોઈન્ટ સમથિંગ આટકું એના કરતા અપ મેરિટ ધરાવતા એવા અંદાજિત કદાચને સ્થાનિક કચ્છના કેટલા હોઈ શકે. તો અમારા એનાલિસિસ મુજબ જોવા જાય તો લગભગ છે એ 70 કરતા ઓછા કેન્ડિડેટ લગભગ સ્થાનિક જે કચ્છના હોઈ શકે. બાકી બધા જે ફોર્મ અરજી આવેલા હોય કદાચ ત્યાં જ્ઞાન સહાયકમાં હોય અથવા ફેમિલી સાથે હોય એટલે આટલા ફોર્મ આવેલા છે. બાકી આ સામાજિક વિજ્ઞાનની ભરતીની અંદર સ્થાનિક કચ્છના જે ઉમેદવારો હોય એવા મેરિટની અંદર ઇન થતા એને લાગે એવા હોય એટલે અંદાજિત અમારા આંકડા મુજબ લગભગ અમે ટીમી એનાલિસિસ કરેલું તો 70 જેવા લાગી રહ્યા છે. અને બીજું કે જે બાકીના જે 400 ફોર્મ કદાચને આપણે ગણીએ જે રિસીવિંગ સેન્ટર આવેલા તો એ લગભગ 9 થી 12 માં કંઈક લાગી ગયા હોય અથવા તો એનું મેરિટ નિમ્ન બનતું હોય. ભલે એને અરજી કરી હોય પણ આ જે મેરિટ કટ ઓફ અટકશે એના કરતા નીચું મેરિટ હોય 66, 67, 68 તો એનો ચાન્સ નથી. એટલે આ રીતે એટલે કચ્છમાં અને બીજું કે કચ્છનો છે રાઉન્ડ છે કદાચને 2, 3 અથવા 4 દિવસ મિનિમમ ચાલશે. 2, 3, 4 આ રીતે કદાચને ચાલશે કેમ કે જગ્યાઓ છે એની સામે ઉમેદવારો પણ આ રીતે હશે એટલા માટે થઈ. આ વાત થઈ કચ્છના ફોર્મ ભરાયેલા ઉમેદવારોની. અને કચ્છની જે ભરતી છે એમાં ટોટલ 537 વેકેન્સી છે કુલ. એમાંથી જનરલની છે 256, SC ની 39, ST ની 42, OBC ની 146, EWS ની 54. એમ કુલ કરીએ તો આપણે કેટલો થાય છે 537. એમાં PH ના કેન્ડિડેટ કેટલા છે 21. તો આપણે વાત કરીએ છીએ આ જે સામાન્ય ભરતીનું કટ ઓફ છે 71.6027% અટકેલું છે. હવે કચ્છના જે છે 537 જેટલી પોસ્ટ છે ટોટલ એમાં જનરલની 256, ત્યારબાદ OBC ની 146. બે આ કેટેગરીની છે સૌથી વધારે છે. એટલે એનું મેરિટ કેટલું કટ ઓફ રહી શકે તો મારા એનાલિસિસ મુજબ જોવા જાય તો 60-70 જેવા કેન્ડિડેટ કચ્છના નીકળે તો 537 માંથી આપણે માની લો કે કાઢી નાખીએ 70 જેવા કે જે એમાં કચ્છની ભરતીમાં લાગવાના જ હશે સ્થાનિક કચ્છના હશે. તો આપણે ગણી લે કે ભાઈ 470 ને આડે કદાચ ને રહી તો આ જગ્યાઓની અંદર તમારે બાકીના બધા જિલ્લાના જે કચ્છમાં નિમ્ન મેરિટ આવતું હોય 71.60 કરતા નીચેના એ બધા લડવાનું રહ્યું. એટલે કેટલું કટ ઓફ રહી શકે અંદાજિત તો જે સામાન્યનું અટકેલું છે 71.27%. હજુ ત્રીજો તબક્કો આવશે એમાં કેટલું એ ST ની એક કેટેગરી આવશે ને OBC નું બાકી તો એટલો બધી માઇનોર ફરક પડશે એટલે 71.50 તો તમારે ગણી લેવાનું. તો કચ્છનું કટ ઓફ છે સામાન્ય કટ ઓફ કરતા 1% અથવા અડધો નહીં 1% કદાચ ઘટી શકે. એટલે એનું કટ ઓફ છે તમે 70.50 કરતા જો ઉપરનું મેરિટ હોય એટલે તમે શ્યોરલી કહી શકીએ કે સેફ ઝોનમાં આવી શકો. આ હતું આજનું વિડીયોની માહિતી. હવે તમને કઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. બાકી ત્રીજો રાઉન્ડ આવશે એ સંભવિત કદાચ સોમવારે તમને આપી દે કોલ લેટરને ડાઉનલોડ કરવાનું. બુધ મંગળવારે કઈ ભાષાનું સોમ મંગળ ચાલવાનું એટલે બુધ ગુરુ શુક્ર આ 3 દિવસ કદાચ છે સામાજિક વિજ્ઞાનનો ત્રીજો તબક્કો છે આવવાની સંભાવના લાગી રહી છે. તમામ માહિતી છે જેટલી પણ હતી એ અમારા ટીમને એનાલિસિસ દ્વારા મૂકેલી છે. આ કોઈ ઓફિશિયલ આંકડાઓ છે નહીં. જો તમને માહિતી સારી લાગી છે તો તમારા ચોક્કસથી સાથી મિત્રો સુધી શેર કરજો. અને જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.